નમસ્કાર, સલામ, પ્રણામ મિત્રો. હું એસબી ચાવડા તમારી સમક્ષ આજે ધોરણ 12 તેના જે એમસીક્યુ પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, મેં જે આ એમસીક્યુ પ્રશ્નો મૂક્યા છે તે ગુજરાત સરકાર દ્વારા જે 70% અભ્યાસક્રમ મૂકેલ છે તે પ્રમાણે આ એમસીક્યુ પ્રશ્નો તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, મને આશા છે કે તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવશે અને તમારા અભ્યાસમાં મદદરૂપ થશે. મિત્રો, મારી તમને એક વિનંતી છે, રિક્વેસ્ટ છે કે જો હજુ પણ તમે મારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. સ્ટેન્ડર્ડ 12th ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ. પહેલો પ્રશ્ન છે, અસભ્ય પોશાક પહેર્યાનો તહોમત પર અને કોને અને ક્યાં પડકારવામાં આવ્યા હતા? જેનો જવાબ છે નારાયણ હેમચંદ્રને અમેરિકામાં. બીજો પ્રશ્ન છે, કુસુમનું કઠણતપ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે નવલકથાખંડ. ત્રીજો પ્રશ્ન છે, થીંગડું વાર્તામાં વાર્તાકારે બીજી કઈ વાર્તા ગૂંથી છે? તો તેનો જવાબ છે ડી, બાળ વાર્તા. ચોથો પ્રશ્ન છે, જમનાનું પાત્ર કઈ કૃતિમાં આવે છે? તો એનો જવાબ છે ડી, અખાનો સંસાર ત્યાગ. પાંચમો પ્રશ્ન છે, જળનગરી વેનિસ ગદ્યના સાહિત્યકારનું નામ જણાવો. તો એનો જવાબ છે સી, મૃદુલાબેન મહેતા. આગળનો પ્રશ્ન છે, નારાયણ હેમચંદ્રને બિલકુલ શું નહોતું આવડતું? તો એનો જવાબ થશે બી, વ્યાકરણ. આગળનો પ્રશ્ન છે, મોરના ઈંડા નવલિકા શેમાંથી લેવામાં આવી છે? તો એનો જવાબ છે ડી, માનતા. આઠમો પ્રશ્ન છે, પ્રભાશંકર રાત્રે મા બાપને શું વાંચીને સંભળાવતા? તો એનો જવાબ છે સી, ભાગવત. નવમો પ્રશ્ન છે, વાઘનું રખોપું દીપડો કરવા નીકળ્યો છે. આ વાક્ય કોના માટે બોલવામાં આવ્યું છે? એનો જવાબ છે એ, બુધો. 10મો પ્રશ્ન છે, ઈંડા નવલિકાના લેખક કોણ છે? તો એનો જવાબ છે ડી, ઈશ્વર પેટલીકર. 11મો પ્રશ્ન, સત્યના પ્રયોગોમાંથી કયો ગદ્ય તમારા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવ્યો છે? તો એનો જવાબ છે ડી, નારાયણ હેમચંદ્ર. 12મો પ્રશ્ન છે, માળણ અને કુસુમ ચૂલા પર શું બનાવી રહ્યા હતા? તો એનો જવાબ છે ડી, ખીચડી. 13મો પ્રશ્ન છે, થીંગડું નવલિકા શેમાંથી લેવામાં આવી છે? તો એનો જવાબ છે સી, બીજી થોડીક. 14મો પ્રશ્ન છે, વેનિસમાં સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓને શું કહે છે? તો એનો જવાબ છે ડી, ગંડોલા. 15મો પ્રશ્ન છે, બિસ્મિલ્લા ખાં પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો એનો જવાબ છે સી, કલા અને કલાકાર. આગળનો પ્રશ્ન છે, બિસ્મિલ્લા ખાં પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે ડી, મુલાકાત લેખ. આગળનો પ્રશ્ન છે, કુસુમનું કઠણતપ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો એનો જવાબ છે સી, સરસ્વતી ચંદ્ર. આગળનો પ્રશ્ન છે, માળણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે? તો એનો જવાબ છે સી, કેસુડાના ફૂલ સાથે. 19મો પ્રશ્ન છે,
નારાયણ હેમચંદ્ર પાઠના લેખક કોણ છે? તો એનો જવાબ છે ડી. ગાંધીજી. આગળનો પ્રશ્ન છે, દાદા, એક શરત, તમારે વાર્તા કહેવી પડશે. આ વાક્ય કોણ કહે છે? તો એનો જવાબ છે બી. મનુ. આગળનો પ્રશ્ન છે, ખુદાને ચામ નહીં પણ કામ પ્યારું છે. આ વાક્ય કોણ બોલે છે? તો એનો જવાબ છે મામા અલી બક્ષ. 22મો પ્રશ્ન છે, અખાનો સંસાર ત્યાગ પાઠના લેખકનું નામ જણાવો. તો એનો જવાબ છે ડી. ચંદ્રવદન મહેતા. 23મો પ્રશ્ન છે, અખાનો સંસાર ત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે ડી. ચરિત્ર નાટક. પ્રશ્ન 24, અખાનો સંસાર ત્યાગ કયા પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલ છે? તેનો જવાબ છે ડી. અખો, વરવહુ અને બીજા નાટકો. આગળનો પ્રશ્ન છે, અખાની ધર્મની બહેનનું નામ શું હતું? તેનો જવાબ છે સી. જમનાબહેન. પ્રશ્ન 26, સાન માર્કો પિયાઝા કયા દેશમાં આવેલ છે? તો તેનો જવાબ છે ઇટાલી, વેનિસ. પ્રશ્ન 27, જળનગરી વેનિસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે ડી. પ્રવાસ નિબંધ. આગળનો પ્રશ્ન છે, મોરના ઈંડા પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે સી. માનતા. 29 પ્રશ્ન નંબર 29, મોરના ઈંડા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે સી. નવલિકા. આગળનો પ્રશ્ન છે, મોરના ઈંડામાં તે ચિત્રામણ કરવાનું હોતું હશે. આ વાક્ય કોણ બોલે છે? તેનો જવાબ છે બી. દલભાઈ. 31મો પ્રશ્ન, પ્રવાહની મધ્યે કવિને શેનો ભાસ થાય છે? તો તેનો જવાબ છે સી. મૃગજળનો. પ્રશ્ન 32, કોની સ્મૃતિથી રમણીક અરાલવાળાનું મન અતૃપ્તિ અનુભવે છે? તો તેનો જવાબ છે ડી. વતનની. પ્રશ્ન નંબર 33, હું પદ છોડીને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી સ્થિત પ્રજ્ઞ રહી અન્યને ઉપયોગી થવાનો બોધ કવિ નીચેનામાંથી કયા કાવ્ય દ્વારા આપે છે? જેનો જવાબ છે ડી. એક સરખા દિવસ સુખના. પ્રશ્ન નંબર 34, વીડી વાળનારા કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે ડી. રડિયાળી રાત. પ્રશ્ન નંબર 35, ગંગા સતી પાનબાઈને કેવી રીતે વર્તવાનું કહે છે? તો તેનો જવાબ છે સી. સર્વમાં સમાનપણે. 36મો પ્રશ્ન છે, કવિ પ્રભુલાલ દ્વિવેદીના મત મુજબ સાહ્યબીથી કોણ ફૂલાતું નથી? તો એનો જવાબ છે સી. શાણા. પ્રશ્ન નંબર 37, જીવનમાં ગમે તેટલી મોટી મુસીબતો આવે તો પણ એકબીજા સાથે સ્નેહ સંબંધથી જોડાયેલી વ્યક્તિ મરવાના ભોગે પણ છૂટી પાડવા તૈયાર હોતી નથી. આ કયા કાવ્યમાં પ્રતીત થાય છે? તો તેનો જવાબ છે સી. વડલોને પંખીડા. પ્રશ્ન નંબર 38, વીડી વાળનારા કાવ્યમાં નાયિકાને કોણ મદદ કરે છે? તો તેનો જવાબ છે બી. વટેમાર્ગુ. પ્રશ્ન નંબર 39, રમણીક અરાલવાળાનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે? તેનો જવાબ છે એ. વતનનો તલસાટ. પ્રશ્ન નંબર 40, બેટા મને પાછી જવા દે કાવ્યમાં બાને શેની ટેવ હતી? તો એનો જવાબ છે ડી. જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની. પ્રશ્ન નંબર 41,
અર્જુનને કોણે લૂંટ્યો હતો? તો તેનો જવાબ છે ડી કાબે. પ્રશ્ન નંબર 42, વડલો પંખીઓને શા માટે ઉડી જવા કહે છે? તો એનો જવાબ છે સી જંગલમાં આગ લાગી હતી માટે. પ્રશ્ન નંબર 43, રમણીક આરાલવાળા પોતાની જન્મભૂમિને કેવી કહે છે? તો તેનો જવાબ છે ડી જનની રહિતા. પ્રશ્ન નંબર 44, વડલો પંખીઓને શું મૂકીને જતા રહેવા કહે છે? તો એનો જવાબ છે બી જૂના માળા. પ્રશ્ન નંબર 45, બેટા મને પાછી જવા દે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે? તો એનો જવાબ છે નીતા રામૈયા. પ્રશ્ન નંબર 46, પુરુષ નહીં સમય બળવાન છે વિધાનનો સંદર્ભ નીચેનામાંથી કયા કાવ્ય દ્વારા પ્રતીત થાય છે? એનો જવાબ છે સી એક સરખા દિવસ સુખના. પ્રશ્ન નંબર 47, મરવા વખતે સાથ છોડી દે તેને પંખીઓ કેવા કહે છે? તો એનો જવાબ છે મોઢા મશવાળા. પ્રશ્ન નંબર 48, બેટા મને પાછી જવા દે કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો તેનો જવાબ છે સી ઉર્મી ગીત. પ્રશ્ન નંબર 49, હરીન્દ્ર દવેનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો એનો જવાબ છે બી મેળો આપો તો. પ્રશ્ન નંબર 50, ગંગા સતીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો તેનો જવાબ છે ક્રોધી સ્વભાવને જીતવો. પ્રશ્ન નંબર 51, નીચેનામાંથી કઈ કહેવતનો ઉપયોગ એક સરખા દિવસ કાવ્યમાં થયો નથી? તો એનો જવાબ છે ડી મુસીબત પહેલાં પાળ બાંધવી. પ્રશ્ન નંબર 52, પલટાતી સંસ્કૃતિ સાથે બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ કયા કાવ્યમાં જોવા મળે છે? એનો જવાબ છે સી બેટા મને પાછી જવા દે. પ્રશ્ન નંબર 53, ગંગા સતી કોને શીખ આપે છે? તો એનો જવાબ છે બી શિષ્યા પાનબાઈને. પ્રશ્ન નંબર 54, ગંગા સતી શાને જીતવાનું કહે છે? તો એનો જવાબ છે સી ક્રોધને. આગળનો પ્રશ્ન જોઈએ. કવિની દ્રષ્ટિએ મુસીબતોથી કોણ મૂંઝાતું નથી? તો એનો જવાબ છે બી શુરા. આગળનો પ્રશ્ન, મનુષ્યએ કોનાથી ડરવાનું છે? તો એનો જવાબ છે ડી દુષ્કર્મોથી. આગળનો પ્રશ્ન, વીડી વાળનારા લોકગીત કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો એનો જવાબ છે સી રડિયાળી રાત. આગળનો પ્રશ્ન જોઈએ. વડલોને પંખીડા કાવ્યના કવિનું નામ જણાવો. તો એનો જવાબ છે સી દુલાભાયા કાગ. પ્રશ્ન નંબર 59, વડલોને પંખીડા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે ડી પદ. પ્રશ્ન નંબર 60, વતનનો તલસાટ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે સી સોનેટ. પ્રશ્ન નંબર 61, મેળો આપો તો કાવ્યનો પ્રકાર જણાવો. તો એનો जवाब है डी गीत। तो दोस्तों आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा। दोस्तों
मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा। तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स।